મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશ અંગેની જે જાહેરાત હતી એમાં ફેરફાર કરવામાં આવેલો છે। હવે તમે 15/4/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। ફોર્મ છે એ ફરી પાછા ભરાવાના શરૂ થઈ ગયા છે। શું કારણ છે એના વિશે ચર્ચા કરીશું। તે ઉપરાંત મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ જોઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો ચાલો મિત્રો તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ। મિત્રો તમારે તમારા બાળક માટે સ્કૂલ બેગ અથવા તો કોઈ અન્ય સ્ટેશનરીનો સામાન ખરીદવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી તમે સરળતાથીને પરચેસ કરી શકો છો। તો તમે એક વખત અવશ્ય ડિસ્ક્રિપ્શનમાં લિંકને ક્લિક કરી અને ચેક કરી લેજો। તો અહીં મિત્રો જે આરટી 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની આ પૂરક જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। અહીંયા તમે જોઈ શકશો કે જે બાળકોના 6 વર્ષ છે એ 1 જૂન 2025ના રોજ પૂર્ણ થતા હોય તો એવા તમામ બાળકો છે ert.orp.gujarat.com વેબસાઇટ ઉપર જઈ અને 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારથી ને 16 માર્ચ 2025 રવિવાર દરમિયાન પ્રવેશ ફોર્મ અંગેની એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને આ જાહેરાતમાં હવે ફેરફાર કરવામાં આવેલું છે। અગાઉ જે કેટેગરી 8 જે માતા પિતાને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓ 9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, પછી મિત્રો આ 11 નંબરનું જે જાહેરાત હતી એમાં હતું SC/ST કેટેગરી માટે, 12 SEBC માટે અને 13 જનરલ કેટેગરી માટે। તો આ જે બાળકો છે એમને ઓનલાઈન અરજી કરવા માટે જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા હતી એમને 13/3/2025ના રોજ જે અરજીપત્ર હતો એ મંજૂરી આપી અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે 6 લાખ રૂપિયાની આવક મર્યાદા છે એ અહીંયા આગળ કરી દેવામાં આવેલી છે। એટલે હવે મિત્રો ઘણા બધા જે વાલીઓ છે એમને અહીંયા આગળ પોતાના બાળકને આરટી અંતર્ગત ભણાવવા માટેની આ જે આવક મર્યાદા છે એમાં વધારો કરી દેવામાં આવેલો છે। તો જે વંચિત રહી જતા હતા એ પણ હવે અરજી ફોર્મ કરી શકશે। તો મિત્રો આ એક 6 લાખ રૂપિયાની આવક મર્યાદા છે એ વધારે કરવામાં આવેલી છે, એ એક તો હતું। અને ત્યાર પછી તમે તારીખ જોઈ શકો છો કે 15/4/2025 મંગળવાર સુધી તમે રાતે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી પણ કરી શકો છો। તો જે પણ વાલીને અત્યારે જે ફોર્મ ભરાવાના બાકી હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી મિત્રો અહીંયા નીચે તમે સ્ક્રોલ કરાવશો તો જે સંભવિત કાર્યક્રમ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો અહીં જે જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે આ 16 અત્યારે મિત્રો 15/3 તમે જોઈ શકો છો। તો એક આવતીકાલે જાહેરાત છે પ્રસિદ્ધ કરવાની તારીખ હતી, પરંતુ એક દિવસ અગાઉ જ કરી દીધેલી છે। ઓનલાઈન ફોર્મ ભરાવા જે થતો સમયગાળો છે એ 28 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ચાલુ છે અને 15 એપ્રિલ 2025 સુધી 47 દિવસ માટે ફોર્મ છે એ ભરાવાના થશે। ત્યાર પછી મિત્રો રિજેક્ટ કરવાનો અને ચકાસણી કરવાનો જે સમયગાળો છે એ 16/4/2025 48 દિવસ રહેશે। ત્યાર પછી માત્ર અમાન્ય થયેલ જે અરજી છે એમાં ખૂટતા ડોક્યુમેન્ટ છે એ તમારે અપડેટ કરવા હોય તો એ 21/4થી ને 23/4 સુધી તમે 3 દિવસની અંદર કરી શકશો। ત્યાર પછી અમાન્ય થયેલ ઓનલાઈન અરજીપત્રકની જે ચકાસણી છે એના વિશેનો સમયગાળો છે એ 4 દિવસનો રહેશે, 21/4થી ને 24/4। ત્યાર પછી મિત્રો જે પ્રથમ રાઉન્ડ છે એ જાહેર કરવાની તારીખ છે 28 એપ્રિલ 2025। તો આ દિવસે પ્રથમ રાઉન્ડ છે એ બહાર પડશે। મિત્રો પ્રથમ રાઉન્ડ બહાર પડે ત્યારે તમારે કઈ રીતે જોવું, ચેક કરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું। તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથી તમે તમારા બાળકનું નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકશો। મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।